લગ્ન જીવનના ખાસ્સા 25-30 વર્ષ પછી કોઈની પત્ની ગુજરી જાય ત્યારે અચાનક એક વિધુરનું જીવન બદલાઈ જાય છે. એક તો આખી દિનચર્યા પત્નીના હિસાબે ચાલતી હોય છે, એમની બધી સગવડો પણ પત્ની સાચવતી હોય છે અને એક રીતે એમના જીવનને કંટ્રોલ પણ પત્ની જ કરતી હોય છે. હવે એના ગયા પછી અચાનક મળેલા મોકળાશનું શું કરવું એ એમને સમજ પડતી નથી. પણ પછી નવું જીવન જીવવા લાયક પણ બની શકે એવી વહેલી મોડી ખબર પડી જ જાય છે. નમસ્તે મિત્રો, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. મેં થોડા વખત પહેલાં એક વાર્તાનું વાંચીકમ કર્યું હતું જેનું નામ હતું કોથમીર કથા, અને એક બીજી વાર્તા હતી બસ થોડા ડગલા સાથે ચાલવું. આ બંને વાર્તાઓ એક વિધુરના જીવનની આસપાસ જ ગૂંથાયેલી છે અને આજે પણ હું એવી જ એક વાર્તા લઈને આવી છું જેનું નામ છે બધું એનું એ જ, અને એના લેખિકા છે વર્ષા અડાલજા. તો આવો સાંભળીએ આજની વાર્તા. ઘડિયાળમાં બરાબર 2 વાગે એ જોવા માટે મનસુખલાલ તાકીને બેઠા હતા. જેવા 2 વાગ્યા કે ગેલમાં આવી ગયા. ફટ્ટ દઈને સોફામાંથી ઊભા થયા, અરીસામાં જોઈ માથે હાથ ફેરવી રહ્યા સયા ઠીકઠાક વાળ ફરી ઠીકઠાક કર્યા. કુર્તામાં કરચલી નથી ને તે ફરી જોઈ લીધું, અને હા, કામ કરીને રામ ચાલી ગયો છે એની એ ખાતરી કરી લીધી. રામ બિહારનો, મૂળ નામ રામચંદ્ર સુખપાવન, પણ વિમળાએ એને કામ પર રાખતી વખતે જ વિરોધ નોંધાવેલો કે તને રામ કહીને જ બોલાવીશ, રહેવું હોય તો રહે. અને ત્યારથી અત્યાર સુધી 11 વર્ષથી બંને પક્ષે ફાવી ગયું હતું. વિમળાની વિદાય પછી પણ તેણે શીખવાડેલા કામ બરાબર કરતો હતો. બાપ દીકરાનું અને ઘરનું ધ્યાન રાખતો હતો. જરા જબરોય થયો હતો. કોઈ વાર તો મનસુખલાલને વઢીએ નાખતો. થોડા મહિના પહેલાં સંજુ ઓસ્ટ્રેલિયા ગયો હતો. આમ તો એમણે જ આગ્રહ કર્યો હતો. મલ્ટીનેશનલ કંપનીનો એક પ્રોજેક્ટ મળતો હતો. મનમાં અવઢવ હતી. પૈસા સારા મળવાના હતા, મોટો ફ્લેટ લઈ શકાય, પણ પપ્પાને આમ એકલા મૂકીને. મમ્મીની વિદાય થયાને 2 વર્ષ થયા તોય જાણે ચહેરા પર ઉદાસીની એક છાયા રહેતી. પણ મનસુખભાઈએ જ આગ્રહ કર્યો હતો, તું તારે જા, હું ને રામ અમે લહેર કરીશું. પણ શી લહેર કરવી તે સંજુના ગયા પછી સૂઝ્યું નહીં. આમ પણ વિમળા હતી ત્યારે લહેર એટલે મોલમાં સેલ હોય ત્યારે ઘર વખરી કે જોઈતી ચીજો લાવવાનું, વારે તહેવારે સરસ ફરાળ, કોઈ વાર નિર્દોષ ફિલ્મ, દેશમાં કાકા મામા માસીને ત્યાં લગ્નમાં. વિમળા ગઈ સાથે બધું પણ ગયું, અને સંજુએ દોર હાથમાં લીધો. પપ્પા, તમને મમ્મીની ખોટ ન લાગવી જોઈએ, હું છું ને. વિમળાનો સિલસિલો અડધો પડધો ચાલુ રહ્યો. ખરા એકલા તો હવે પડ્યા મનસુખલાલ. સવાર તો જાણે નીકળી જતી. ચા નાસ્તો, નાહવું ધોવું, 2 વાર અખબાર, જમવાનું. પણ બપોર વિકરાળ મગરની જેમ મોં ફાડી ઊભી રહેતી. બપોરની ઊંઘ અને ટીવી એ ટાળતા, નહીં તો રાત્રે શું કરવું. એકવાર જમીને સોફામાં જ એક નાનકડું ઝોકું ખાઈ અને ઉઠ્યા. ઘરમાં ચક્કર માર્યું અને બાલ્કનીમાં દાંત ખૂતરતા ઊભા રહ્યા. નાનો રસ્તો, સામેના મકાનનો આ પાછલો ભાગ. રસ્તાની ધારે આપમેળે 2-4 ઉગી ગયેલા વૃક્ષો, ઘટાદાર પીપળો, એકાદ ગુલમોહર, 2-4 નામઠામ વિનાના વૃક્ષ, છોડ. આખી ગલીમાં આંખને ઠારે એટલી આ લીલોતરી. નિર્જન બપોરને ટુકટુક્યો ચાંચથી ઠોલી રહ્યો હતો. એકનું એક દ્રશ્ય જોઈ કંટાળ્યા. પાછું ફરવા જતા હતા કે દાંત ખોતરતી સળી અદ્ધર રહી ગઈ. મકાનના પાછલે ભાગથી એક છોકરી દોડતી આવી અને ઉત્સુકતાથી રસ્તાને તાકી રહી. ઓહો, આ નાનકડા લીલાછમ બાગમાં સુંદર પતંગિયું, પીળા રંગનું ટૂંકું ને ટચ ફ્રોક, ફરફર હવામાં લહેરાતા વાળ. નક્કી કોઈની પ્રતીક્ષા, અને પ્રતીક્ષા કરવામાં એની રીસ, અંગભંગી, નખનું કરડવું. ચલો, આ ઠીક છે, ઊભા રહો, કોઈ આવવાનું છે એ તો નક્કી છે. પ્રેમનો મામલો,
છોકરી તો સરસ છે, પીળા ફ્રોકમાં જાણે સૂર્યમુખીનું ફૂલ. પણ છોકરો કેવો હશે? જરા દાંત ખોતરી સળી ફેંકી દીધી. છોકરીએ અધીરાઈથી ચક્કર મારવા માંડ્યા. મનસુખલાલે ડોક લાંબી કરી. રોમિયો ક્યારે આવે છે? છોકરીને મોબાઈલ કરતી જોઈ. હા, હમણાં ખબર પડશે. પણ છોકરી તો નિરાશ ઊભી છે. હવે હશે, મારે શું વિચારતા મનસુખલાલ ઘરમાં જવા ફર્યા, પણ કુતૂહલથી ફરી એક નજર એ તરફ ગઈ અને લો, આ આવ્યો. મનસુખલાલ ફરી બાલ્કનીમાં આવીને ઊભા. બાઇક પરથી એ છલાંગ મારી ઉતર્યો અને છોકરીને દોડીને વળગી પડ્યો. મનસુખલાલ રાજી થયા. બિચારી ક્યારની રાહ જોતી હતી. છોકરાએ હેલ્મેટ ઉતારી અને બંને ઉપરા ઉપર ચુંબન કરતા રહ્યા. ગભરાઈને મનસુખલાલે ડોકાઈને ગલીમાં બે તરફ લાંબી નજર કરી. કાર આવતી દેખાઈ. અરે રે, એ ડોબાઓ, આમ રસ્તા પર જ. કાર પસાર થઈ ગઈ, પણ એ બંને તો તાણાવાણાની જેમ એકમેકમાં ગૂંથાયેલા જ હતા. પછી વાતો ચાલી. મનસુખલાલ કઠેડાને પકડીને ઊભા રહ્યા. બીજું કરવાનું એ શું હતું? પીપરમેન્ટની જેમ આખા દ્રશ્યને ચગળતા રહ્યા. મનમાં મધુર રસ ઝરવા લાગ્યો. બંને છૂટા પડ્યા. હાથ ઊંચો કરી છોકરી દોડતી અદૃશ્ય થઈ ગઈ. હેલ્મેટ ચડાવી છોકરો પણ ઉડતો હોય એમ બાઇક દોડાવી મૂક્યો. ડોરબેલ વાગી. મનસુખલાલનું ધ્યાન ગયું. ઓહો, 3:45. ક્યાં બાત હે, સમય ઉડન છું. એમણે બારણું ખોલ્યું. સાંજના 2 અખબાર લઈને રામ આવી ગયો હતો. ચા બનાવી, બિસ્કિટ આપ્યા. મનસુખલાલ સોફામાં જમાવીને બેઠા. સાંજ વહેલી ઉતરી આવી. નીચે ઉતર્યા. થોડે દૂરના મ્યુનિસિપલ બગીચામાં ચાલ્યા. 2-4 રોજના મિત્રો સાથે ઓટલા બેઠક કરી. ઘરે આવ્યા. ત્યાં સામે ટીવી ચાલુ કરી ખીચડી કઢી જમ્યા. બંને સાથે કોમેડી સિરિયલ જોઈ ને પલંગમાં લંબાવી. અને થોડી વારમાં તો આંખ મળી ગઈ. બીજા દિવસે રોજના જેવી જ સવાર. ચા નાસ્તો, અખબાર, સંજુ સાથે મોબાઈલ પર વાત થઈ. મોબાઈલ ગેમ રમ્યા. પ્લમ્બર બોલાવીને નળ રિપેર કરાવ્યો. જમ્યા અને પાછી બપોર આવીને ઊભી રહી. રામ ગયો. કુતૂહલ હતું કે ગઈકાલવાળો કિસ્સો ગઈકાલ સાથે જ ગયો કે પછી આજે પણ કદાચ. બાલ્કનીમાં આવીને ઊભા રહ્યા. કાલનું દ્રશ્ય ફરી ભજવાશે? તો ભયો. તો આ નિર્જન સૂની બપોર પર વસંત બેસશે. ફૂલો પર પતંગિયું ઉડાઉડ કરશે. ઓહો, આ દોડતી આવી. ઝીણી આંખ કરીને જોયું. આજે શું પહેર્યું છે? આમ તો યુવતીઓના કે પછી સ્ત્રીઓના વસ્ત્રો વિશે કંઈ બહુ ગતાગમ નહીં. ઘરમાં રોકડા 3 પુરુષ અને સાંજે બગીચામાં 2-4 મિત્રોમાં જોગિંગ કરતી યુવતીઓ સામે ધ્યાનથી જોવાનું સાંભળતું જ નહીં. હવે ઊભા રહીને પગ દુખે છે. ડાઇનિંગ ટેબલની ખુરશી લઈ બાલ્કનીમાં બેસી ગયા. ઓહો, આજે તો જીન્સ અને વ્હાઇટ ટી-શર્ટ. કશુંક લખેલું પણ છે. શું હશે? મારે સી પંચાત. તો મનસુખલાલ ચોરને કાંદ મારવાને ટાણે આમ બાલ્કનીમાં ખુરશીમાં કેમ ગુડાણા છો? અમસ્તું? કોઈની જિંદગીમાં આમ ચંચુ પાછું કામ? છોડને ભાઈ, આ આવ્યો પેલો હણહણતા ઘોડા જેવો, પૂછ ઉછાળતો, ટીલાળો. કૂદકો મારી બાઇક પરથી ઉતર્યો. હેલ્મેટનો કર્યો ઘા અને છોકરીને બાથમાં લીધી. સરકતો સમય થંભી ગયો. પૃથ્વી ધરી પર ફરતા અટકી પડી. મનસુખલાલ સ્થિર મુદ્રામાં અને આંખ નિષ્પલક. બાઇક ઉપડી ગઈ. ઘડિયાળના કાંટા ફરવા માંડ્યા. પૃથ્વી ફરી ફરવા માંડી. ત્યાં ડોરબેલ રણકી. મનસુખલાલ સળ વળ્યા. ચેતન આવ્યું. ફટ ઊભા થઈ ખુરશી યથાસ્થાને મૂકીને બારણું ખોલ્યું. રામ હતો. રોજિંદની ઘટમાળ ચાલી. સાંજ ગઈ, રાત વહી ગઈ. બીજા દિવસની સવાર પણ વીતી અને ફરી બપોર આવીને ઊભી રહી. સમયની શીશીમાંથી રેત ખરતી રહી. મનસુખલાલની નજર ઘડિયાળ પર જ હોય. 2 વાગે કે ગેલમાં આવી જતા. આવી પ્રતીક્ષા, આવી આતુરતા 66 વર્ષની જિંદગીમાં ક્યારેય અનુભવી નહોતી. દાદા દાદી
બહુ ધર્મ ધ્યાનમાં મગ્ન. દાદી તો વળી પાછા મરજાદી. અભડાવાનું એક આખું શાસ્ત્ર કિશોર વય સુધીમાં મોઢે થઈ ગયેલું. એ બંનેએ વિદાય લીધી, પણ ધર્મ ધ્યાન પાઠ પૂજાના નિયમોની અકબંધ પોથી બાપુજીને આપતા ગયા. બાપુજીના મિત્રની દીકરી વિમળા ઘરમાં આવી ત્યારે આદર્શ વહુ અને પતિ પત્નીના સ્પર્શાસ્પર્શની નિયમાવલીની પોથી ભેગી લઈને આવેલી. એ નિયમોની મર્યાદામાં બંધાઈને જીવ્યા. વિમળા ગયા પછી સાંજે બગીચામાં જવા માંડ્યું. યુવાનોને જોગિંગ કરતા પ્રેમ કરતા જોયા અને એમણે સંજુને કહી દીધું, જો બેટા, મને દર રવિવારે મંદિર લઈ જવાની જરૂર નથી. હું જઈશ. રામ છે, તારે તારા મિત્રો હોય, હોટેલમાં ફિલ્મોમાં જવું હોય. સંજુ આશ્ચર્યથી અને અહોભાવથી તાકી રહેલો એ આજે પણ યાદ છે. સંજુ તો નિયમાવલીના પિંજરામાંથી ઉડીને 7 સમંદર પાર કરી ગયો હતો. એમને રહીને ભાન થયું કે હજી એ નિયમાવલીની દોરેલી લક્ષ્મણ રેખાની અંદર જ હતા. બગીચામાં સિનિયર સિટીઝન્સ પણ ચાલતા, વાતો કરતા, ફિલ્મો જોતા, ઇન્ટરનેટ પર જાત ભાતની ચીજવસ્તુઓનો ઓર્ડર કરતા, ઘણા વાળને રંગતા અને શરીર પરથી 10 વર્ષ તો ફેંકી જ દેતા. એક દિવસ અરીસામાં ધ્યાનથી પોતાને જોયા. ઓહો, આ પોતે આવા? ધોતિયું થોડું કધોણું, જબ્બો ખાસ જૂનો નહીં. વિમળાએ ક્યારે સીવડાવેલો યાદ પણ નથી. સક્સેનાના વાળ કેવા મસ્ત કટમાં હતા. નાના પોતાને એવું ના શોભે. વિમળાએ ઘરે હજામ બંધાવી આપેલો. સલૂનમાં કંઈક એવી જાતના લોકો કામ કરતા હોય અને વાળ એટલે વાળ ઘાસની જેમ હજામ કાપી નાખતો. સંજુએ આ એક જ વાતમાં બળવો કરેલો અને કોઈક સલૂનમાં જતો. બપોર તો બાલ્કની ખાતે હતી. ક્યારેક બાઇકની ઘરઘરાટી ન બોલતી ત્યારે એ છોકરીથી વધુ નિરાશ થતા. મનમાં ઘોળાયા કરતું, શું થયું, કેમ થયું, તૂટી તો નહીં ગયું હોય? આ વિચારે કંપી ઉઠતા. વહેલી ચા પીને એક દિવસ મનસુખલાલ નીકળી પડ્યા. હિંમત કરીને મોલમાં પ્રવેશ્યા. ઓહો હો, દુનિયા આટલી બદલાઈ ગઈ! શું જાતભાતની ચીજ વસ્તુઓ ઠલવાઈ છે! કેવું સરસ ફર્નિચર, કપડાં, બધું એક જુઓ અને એક ભૂલો. આની સામે એમનું ઘર, દાદાવારીનું અમરેલીનું ઘર, દિલ્હી નથી, બસ એટલું જ. શું લેવું? કંઈક ખરીદવું તો ખરું જ. સૌના હાથમાં થેલીઓ ઝૂમે છે. પહેલા કોફી શોપ. ઠાઠથી કોફી પીધી, સાથે કૂકીઝ. મેન્સ વેરમાં ઘૂસ્યા. વિરાટ કોહલી ફોટોમાંથી એમની સામે જોઈને સ્મિત વેરી રહ્યો હતો. કમોન મનસુખલાલ, મારા જેવી શેરવાની પહેરો, અસલ હીરો લાગશો. સેલ્સમેને બહુ કોશિશ કરી પણ મન માન્યું નહીં. દુકાનમાંથી નીકળી ગયા. ચાના સરસ મજાના કપ રકાબી ખરીદ્યા. ઘરે આવીને રામને આપ્યા. જૂનાના ગાર્બેજમાં, હવેથી આમાં જ ચા આપવાની. રામ આભો બનીને જોતો જ રહ્યો. સાંજનું અખબાર ધ્યાનથી વાંચ્યું, જાહેરાતો જોઈ. ખાદી ભંડારની મસ્ત મોટી જાહેર ખબર જોતા શુરાતન ચડ્યું. બીજા દિવસે સવારે જ ઉપડ્યા. સફેદ બાસ્તા જેવા ખાદીના તૈયાર જબ્બા, લહેંગા, હાથ રૂમાલ, અગરબત્તી વગેરેનું મસ્ત મોટું બંડલ લઈને ઘરે આવ્યા. રામે નિશ્વાસમાં ડોકું ધૂણાવ્યું. આજ મમ્મી હોત તો મનસુખલાલે દિવાલ પર મંગળસૂત્રવાળા વિમળાના ફોટા પર ઝૂલતા સુખડના હાર સામે જોતા કહ્યું, સોરી વિમળા, ગોરધન દરજી ઘરડો થઈ ગયો છે, એની સિલાઈ નથી ગમતી. ઘડિયાળમાં બરાબર 2 વાગે એ જોવા માટે મનસુખલાલ તાકીને બેઠા હતા. રામ કામ કરીને ગયો. મનસુખલાલે નવો જબ્બો પહેર્યો. સલૂનમાં કપાવેલા વાળ પર હાથ ફેરવી લીધો. દાઢી કરીને એ માણસે ચહેરો થપથપાવીને સરસ માલિશ કરી હતી. ડાઇનિંગ ટેબલ પાસેથી ખુરશી લઈ મનસુખલાલ નાટકનો શો શરૂ થવાનું હોય એમ ગોઠવાઈ ગયા. ઘડિયાળના કાંટા રોજની જેમ થંભી જવાને બદલે ઝડપથી ફરવા લાગ્યા. મનસુખલાલ ઊંચા નીચા થઈ ગયા. હમણાં રંગબેરંગી પતંગિયું ઉડતું આવશે. આ બાજુથી ધમધમાટી બોલાવતો બાઇક સવાર અદાથી હેલ્મેટ ફેંકીને પ્રેમિકાને બાહોમાં લેશે અને પછી ચુંબન વર્ષા. મનસુખલાલ ધ્રુજી ઉઠ્યા. કેવી લાગણી થતી હશે જ્યારે આમ
હોઠથી હોઠ મળે, હાથ શરીરના વળાંકો પર ફરી વળે, કાયા ખંજરીની જેમ રણચણી ઉઠે અને પછી લાજો હવે દિવાલ પરની તસવીરમાંથી વિમળા ધણધણી ઉઠી. સંજુને 8 પૂરા થયા, આપણો સંસાર પૂરો. ગુરુજીએ કહ્યું છે આજથી હું નીચે સાદડી પર સૂઈશ. મનસુખલાલ નિશ્વાસ મૂકી ઊભા થયા. 3:30. ન પતંગિયું ઉડ્યું, ન બાઈક આવી. શું થયું હશે? ઝઘડો? કુટુંબ વિલન થયું હશે? જાલિમ સમાજ? એમનો જીવ ચચરી ઉઠ્યો, શરીર ઠંડુ પડી ગયું. 4 વાગે રામ આવ્યો. નવા કપમાં ચા પીધી, સાંજનું અખબાર વાંચ્યું, પછી બગીચામાં જવા નીકળી પડ્યા. થોડું ચાલ્યા અને એમની મંડળીમાં ગોઠવાયા કે સુરેશભાઈએ તરત કહ્યું, મનસુખભાઈ આજકાલ ચ્યવનપ્રાશ ખાવ છો કે? બહુ ફ્રેશ લાગો છો. જબ્બાનો પ્રતાપ, અરે વાહ, ખાદી, સરસ ફિટિંગ છે. મનસુખલાલને થોડું સારું લાગ્યું. પછી વાતો ચાલી. કોઈએ પ્રસ્તાવ મૂક્યો, ચલો આજે તો પિઝાનો ડિનર કરીને જ ઘેર જઈએ. તમને નહીં પચે ને દાંતની તકલીફ ને એવું બધું કહીને ઘરના રોજ આપણને ધરાર ખીચડી માથે મારે છે. આજે તો ખુલ્લો બળવો કરવો છે. ગેલ ગમ્મત સાથે સૌએ પિઝાની લિજ્જત માણી, આઈસ્ક્રીમ ખાધો અને તાળીઓ દેતા છૂટા પડ્યા. મનસુખલાલ ઘરે આવ્યા કે રામ જરા ગરમ થઈ ગયો. કિતના દેરી હો ગયા, ખાના ઠંડા હો ગયા, અબ માઇક્રોવેવ મેં. અરે મારે નથી ખાવું, તું જમી લે. અને સાંભળ, બહુ બબડાટ ના જોઈએ, સમજો? આજકાલ તું બહુ બોલે છે. ભવા ચડાવી રામ રસોડામાં ગયો. મનસુખલાલે ટીવી સામે પગ લાંબા કર્યા અને ગોઠવાયા. હમણાં ઇશ્ક કા લાલ રંગ એ સિરિયલમાં વચ્ચેથી પ્રવેશી 728મો એપિસોડ જોતા હતા. કુહુ અને રોહનના પ્રેમનો ટ્રેક ચાલી રહ્યો હતો. રામ પણ કામ પતાવી ગોઠવાઈ ગયો. બંને રસમાં તરબોળ. 10:30 વાગે ટીવી સ્વિચ ઓફ કર્યું અને પથારી ભેગા થયા. મનમાં એક સિસકારો નીકળી ગયો. ગભરાઈને દિવાલ સામે જોયું. નાના, વિમળાનો ફોટો તો ડ્રોઈંગ રૂમમાં હતો. જરા જીવ નીચે બેઠો. હમણાં અવારનવાર 2 વાગે ગલી સુમસામ રહેતી. એ બાલ્કનીમાં બેસી ટીકી રહેતા. નિરાશ થઈ 3 વાગે ઉઠી જતા. ક્યારેક બાઇક સવાર વહેલો આવી જતો. છોકરી ગભરાતી, આજુબાજુ જોતી, મોડી આવતી, પછી ધોધમાર પ્રેમ વર્ષા. એક દિવસ તો પગ સુધી લાંબો ડ્રેસ પહેર્યો હતો, ભૂરા રંગમાં ઝગમગ તારલા, જાણે આકાશમાંથી વાદળી ઉતરી આવી. મોલમાં ચક્કર મારતા જાણી લીધું હતું કે એને ગાઉન કહેવાય. આજકાલ એની જ ફેશન છે. એકવાર બાલ્કનીમાં બેસી 2 વાગે ધોધમાર પ્રેમ વર્ષામાં ભીંજાઈ રહ્યા હતા કે વિમળાએ બંદૂક તાકી. આ શું માંડ્યું છે? આખો દાડો છોડીઓ અને બૈરાઓને આંખો ફાડીને જોયા કરો છો? શરમ ઠામકી નહીં? હું ગઈ કે બધી દિશાઓ મોકળી થઈ ગઈ? પહેલી જ વાર મનસુખલાલે ઠંડકથી જવાબ આપ્યો. હા, દિશા મોકળી અને હુંય છૂટતો. બોલ, શું કરી લઈશ તું? સામે સણસણતા તીર જેવો જવાબ ન આવ્યો. મનસુખલાલે જોયું તો નિર્જીવ તસવીર પર પવનમાં સુખડનો હાર ઝૂલતો હતો. હાશ. મનસુખલાલ ગેલમાં આવી ગયા. બાલ્કની સામેના દ્રશ્યો હવે બદલાતા રહેતા હતા. 2 વાગે છોકરો આવી જતો અને છોકરી બાઇક પર પાછળ બેસી એને વળગી પડતી. પવન પાવડી પહેર્યો હોય એમ બાઇક તરત અદૃશ્ય થઈ જતું. ક્યાં જતા હશે આ લોકો? શું કરતા હશે? હવે એ લોકો પાછા ક્યારે ફરશે એનું ટેન્શન. પણ કલાકમાં તો છોકરી બાઇક કે રિક્ષામાં આવી જતી. બગીચાના મિત્રોમાં સુરેશભાઈ સૌથી હોશિયાર. એમણે બધાને મોબાઈલમાં નવા એપ્સ ડાઉનલોડ કરી આપ્યા હતા અને મનસુખલાલ માટે ડિજિટલ મીડિયામાં વેબ સિરીઝ, વિશાળ સેન્સરશિપ સિવાયની સિરિયલના દ્વાર ખુલજા સિમસિમ કરતા ખુલી ગયા હતા. ઇશ્ક કા લાલ રંગ ટીવી સિરિયલ હવે માત્ર રામને ખાતર જ જોતા. એક દિવસ ત્રિકમભાઈ ઘરેથી નાસ્તો લાવ્યા હતા. મગની દાળનું ગરમ વડું મૂકતા એમણે પરમ સત્ય ઉચ્ચાર્યું. શું જમાનો બદલાઈ ગયો છે? આ સામે હોટલ છે ને સત્કાર, આમ તો કેવી સારી, ફેમિલી ફ્રેન્ડલી. ત્યાં લગ્ન થાય, બચ્ચા પાર્ટી થાય. હા તો એનું શું? તો અરે મારા ભાઈઓ, બપોરે 2 થી 4 અડધા અને 1 કલાક માટે રૂમ ભાડે મળે છે. બોલો, આમાં જુવાનિયા બગડે નહીં તો શું થાય? પછી ટીકા ટિપ્પણી અને ચર્ચામાં અંધારું ઉતરી આવ્યું. ઘેર આવ્યા ત્યાં રામ માથે હાથ દઈને બેઠો હતો.
कितना देरी किया? अरे पण छे शू? गैस खल्लास, दूसरा सिलेंडर का चाबी जाम हो गया, मैकेनिक को बुलाओ। संजू भैया गए कि घर में कुछ ध्यान ही नहीं रखते हो। ઠીક છે, હવે એમાં રડવા શું બેઠો છો? ભૂખ્યા નહીં રહીએ. એમણે પરોઠા શાકનો ઓર્ડર કરી દીધો. ઘડીકમાં તો ગરમ ખાવાનું હાજર. ઇશ્ક કા લાલ રંગમાં આજે કુહુ રોહનના લગ્ન હતા. એપિસોડ માણતા બંને જમ્યા. સંજુનો ફોન. પપ્પા, પરમ દિવસે આવું છું, તમને બહુ મિસ કરું છું. તમને બહુ એકલું લાગતું હશે નહીં? કંટાળી ગયા હશો. બસ આવું જ છું. મનસુખલાલે ઘરમાં ઝીણી નજરે જોયું. રામની વાત ખોટી તો નહોતી. પોતાની ધૂનકીમાં ઘરમાં ધ્યાન જ નહોતું આપ્યું. પડદા ધોવડાવ્યા, સોફાના કવર બદલ્યા, પંખા પરથી ધૂળ સાફ કરી, ઝાડી ઝપટી કરીને ઘર ચોખ્ખું ચણાક કરી નાખ્યું. રાત્રે એરપોર્ટ પહોંચી ગયા. પ્લેન સમયસર હતું. આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બેગેજ ટ્રોલી લઈને બહાર આવતા સંજુને જોતા આંખ અને હૃદય ભીના થઈ ગયા. મારો વાલો ડાયો દીકરો. ત્યાં સંજુની પાછળ બેગેજ ટ્રોલી લઈ ચાલતી એક યુવતી સંજુની જોડાજોડ થઈને ચાલવા લાગી. હે, બે સાથે આવ્યા છે? કોઈ છોકરી પ્રોજેક્ટમાં સાથે કામ કરતી હશે. ત્યાં તો બંને પાસે આવી પહોંચ્યા. એ સંજુને બાથમાં લેવા જાય ત્યાં બંને પગે લાગ્યા. પપ્પા, આ અરુણા બક્ષી, મારી વાઈફ. સોરી પપ્પા, મને થયું કે ફોન પર વાત કરવામાં. ડરેલો સંજુ મનસુખલાલને તાકી રહ્યો. પપ્પા ભડકશે, અહીં તમાશો થશે. અરુણા પાસે આવી. અંકલ, સોરી પપ્પા, તમે નારાજ છો? મને એક ચાન્સ આપો ને પ્લીઝ. સ્તબ્ધ થઈ ગયેલા મનસુખલાલ ભાનમાં આવ્યા. અરે તું પણ શું બેટા, ઘરે ચાલ, નિરાંતે વાતો કરીશું. સંજુ મનસુખલાલને ભેટી પડ્યો. ટ્રોલી લઈને જતી અરુણા તેમની સાથે વાતો કરતી હતી. મનસુખલાલની નજર ફરી વળી. અરુણાનું ચુસ્ત જીન્સ, સ્વેટરની આરપાર દેખાતો અંગવળોટ, ગળામાં સ્ટાઇલથી વીંટાળેલું મફલર, ચહેરા પર લાંબી મુસાફરીનો થાક છતાં તાજગી. પપ્પા, છેલ્લા થોડા મહિનામાં જાણે બધું બદલાઈ ગયું છે નહીં? મનસુખલાલ ચમકીને નીચું જોઈ ગયા. એ તો એવું લાગે બેટા, બધું એનું એ જ હોય છે. હાશ, તમે ઘરે આવી ગયા. અરુણા બેટા, તમે ટેક્સીમાં સંજય સાથે પાછળ બેસો, આ ડોસો આગળ બેસશે. કહેતા મનસુખલાલે ટેક્સીનો દરવાજો ખોલ્યો અને આગળ બેસી ગયા. તો મિત્રો, આ હતી આજની વાર્તા, બધું એનું એ જ. મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.